વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે સાયન્સના લેક્ચરમાં મળ્યા છીએ, જેમાં આજે આપણે વાત કરવાની છે બ્રહ્માંડ, એનો ભાગ 3. ભાગ 1માં આપણે સૌરમંડળ તથા કેટલાક વૈજ્ઞાનિકોના મંતવ્યો જોયા. ભાગ 2માં આપણે કેટલાક અવકાશી પદાર્થ જેવા કે પલ્સાર છે, બ્લેક હોલ છે, આકાશગંગા છે, ધૂમકેતુ છે, એના વિશે ચર્ચા કરી. હાલ આપણે વાત કરવાની છે કે હાલ આપણે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, તો આ ટેકનોલોજી જે છે એનો ઇતિહાસથી માંડીને હાલ આપણે ખ્યાલ છે કે ભારત જે છે એ પણ એક મિશન કરવાનું છે કે જેમાં કેટલાક વૈજ્ઞાનિકો જે છે એ પોતે ક્યાં જશે તો કે અવકાશમાં જશે. તો ભારતમાંથી પણ આવા જે મિશન જે છે એ લોન્ચ થઈ ગયા છે. તો એના માટે કેટલા બધા વૈજ્ઞાનિકોની મહેનત હશે, એની પાછળનું આપણે કારણ તથા એનો ઇતિહાસ છે એની જો આપણે ચર્ચા કરીએ તો એમાં અવકાશ સંશોધન આ શબ્દ જે છે એ ક્યાંથી આવ્યો છે તો કે જે અવકાશ છે, વાતાવરણથી પછીનો ભાગ એટલે કે જે અવકાશનો ભાગ છે એના સંશોધન માટે વપરાય છે. અને એના માટેનું જે વિજ્ઞાન છે એને જ શું કહેવાય છે? ખગોળ વિજ્ઞાન કહેવાય છે. એટલે કે આનું જે અવલોકન કરવાનું છે, અવકાશમાં આવેલા વિવિધ પદાર્થો અથવા તો કેટલીક આપણે નરી આંખે ન જોઈ શકાતી હોય એવી વસ્તુનો અભ્યાસ કરવાનો છે, એને જ શું કહેવાય છે? ખગોળ વિજ્ઞાન કહેવાય છે. આ બધું શક્ય ક્યારે બન્યું? 20મી સદીમાં જે રોકેટનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું, જે અલગ અલગ સ્પેસ શટલ મોકલવામાં આવ્યા, આના કારણે જ આપણે એમ કહી શકીએ કે આવી બધી વસ્તુ જે છે એની જાણકારી મળી શકી. અવકાશીય મુસાફરી માટે આપણે એક રશિયન વૈજ્ઞાનિક જે છે એને પણ યાદ કરવા રહ્યા કે જેનું નામ છે કોન્સ્ટેન્ટિન રિસ્કોવેસ્કી. હવે આનું પ્રોનાઉન્સિએશન જે છે તમારી રીતના જોઈ લેજો, પણ રિસ્કોવેસ્કી એવી રીતના કહેવાય છે. તો એને ફાળે જાય છે. એના દ્વારા અમુક સંશોધન કરવામાં આવ્યા. અમુક રોકેટ જે છે એને કેવી રીતે લોન્ચ કરવા, કેવી રીતે એનો જે વધારાનો કચરો છે, કારણ કે એમાં શું થાય તો કે રોકેટ જે છે એ આપણને થોડો ઘણો ખ્યાલ હોય કે ન્યૂટનની ગતિના 3જા નિયમ પ્રમાણે આ રોકેટ જે છે એ કામ કરે છે. અહીંયા એના અલગ અલગ ફ્યુલવાળા ભાગ આવે છે. આવું આપણે ક્યારેક રોકેટ લોન્ચિંગમાં જોયું પણ હોય. હવે અહીંયા ઉપરના ભાગમાં શું હશે તો કે સેટેલાઇટ હશે. ઉપરના ભાગમાં શું હોય? સેટેલાઇટ હોય કે નહીં? તો સામાન્ય રીતે ન્યૂટનની ગતિનો 3જો નિયમ શું કહેવા માગે છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને એકબીજાની વિરુદ્ધ દિશામાં. તો જે બળતણ છે એ બળતણ જ્યારે સળગવાનું ચાલુ થશે ત્યારે એ શું કરશે? ખૂબ જ વધારે ઝડપથી અધો દિશામાં તે ધક્કો લગાવશે અને એને જ કારણે રોકેટ જે છે ક્યાં જશે? ઉપરની દિશામાં જશે કે નહીં? તો એણે એવું સૂચવ્યું કે આપણે જે રોકેટ છે ને એને અલગ અલગ તબક્કામાં વેચી દઈએ. આ તબક્કા જે છે એનો ઉપયોગ કેવી રીતના કરવાનું કે જ્યારે એનું ઈંધણ ખાલી થઈ જાય ત્યારે તેને નીચે ફેંકી દેવાના. શું કામ એને? કારણ કે ઈંધણ જો ખાલી થઈ જાય અને એ હજી ચોટેલું રહે તો એનો પણ વજન ઉચકવો પડે કે નહીં? તો આવી શોધખોળ છે એને અહીંયા આપણે એમ કહી શકીએ કે અવકાશ જગતમાં ક્રાંતિ લાવી દીધી. તો અહીંયા આપણે કીધું એ પ્રમાણે કે ન્યૂટનની ગતિના 3જા નિયમ પ્રમાણે કામ કરે છે. રોકેટ એન્જિનમાં પણ ખૂબ જ ઝડપથી દહન થતું હોય છે અને એકદમ વધારે પડતા વાયુઓ જે છે એ ઉત્પન્ન થતા હોય છે. હવે નીચેનો જે છેડો જે છે એ કેવો હશે? ખુલ્લો હશે. તો આ ખુલ્લા છેડામાંથી પ્રચંડ વેગમાન સાથે વાયુઓ જે છે એ બહાર નીકળે છે અને રોકેટ છે એ ઉપર ધકેલાય છે. તમે ક્યાંક ને ક્યાંક રોકેટ લોન્ચિંગ જે છે એ જોયું જ હશે, એટલે એના વિશે તો આપણને ખ્યાલ જ હોય. આ કાર્ય ચોક્કસ પ્રકારનું ઈંધણ હોય તો જ શક્ય બને. ત્યાં પછી પેટ્રોલ કે કેરોસીન કે એવું ચાલે નહીં. ત્યાં શું જોઈએ? પ્રવાહી હાઇડ્રોજન છે, પ્રવાહી ઓક્સિજન છે, એનું મિશ્રિત સ્વરૂપ જે છે એ અહીંયા ઈંધણ તરીકે ઉપયોગ થાય છે. સાથે સાથે એલ્યુમિનિયમ અને એમોનિયમ પરક્લોરેટ આવા કેટલાક ફ્યુલ જે છે એનો પણ ઉપયોગ થાય છે. અને એમોનિયમ નાઇટ્રેટ, જો કે આ થોડોક વાયુ જે છે એ પ્રદૂષણ માટે પણ પ્રદૂષણ કરતા પણ છે, પણ આનાથી શું મળે છે? વધારે વધારે વેગ મળે છે. તો આનો મિશ્ર પાવડર જે છે એનો પણ સાથે સાથે ઘન બળતણમાં ઉપયોગ કરવામાં આવે છે. જે રોકેટની રચના
વૈજ્ઞાનિક ઉપકરણો અથવા તો સાધનો જે છે એને અવકાશમાં લઈ જવા માટે, આપણે કીધું એ પ્રમાણે આગળ આપણે સ્પેસ શટલ પણ ભણવાનું છે, પણ અહીંયા જે રોકેટ છે એનો ઉપયોગ સામાન્ય રીતે શું થાય છે, તો કેટલાક આપણે ખબર જ છે કે હાલ આપણે DTH છે, પછી તો કે કેટલાક આપણે સંદેશા વ્યવહાર માટે અલગ અલગ સેટેલાઇટનો ઉપયોગ કરીએ છીએ, તો આ સેટેલાઇટ જે છે ને લઈ જાય છે કોણ, તો એને લઈ જશે રોકેટ. ભારતમાં પણ આવા રોકેટ જે છે એ ડેવલપ કરેલા છે, એના વિશેની પણ આપણે ચર્ચા કરવાની છે. અહીંયા આપણને કીધું છે મલ્ટી સ્ટેજ અથવા તો બહુચરણીય રોકેટમાં 2 કે તેથી વધારે ચરણો અથવા તો 2 કે તેથી વધારે તબક્કાઓ હોય છે, જેમાં પોતાના એન્જિન અને બળતણ હોય છે. આવા મલ્ટી સ્ટેજ રોકેટ અને બૂસ્ટર જે છે એનો મોટો ફાયદો શું થાય છે, તો કે જ્યારે તે ખાલી થઈ જાય ત્યારે શું કરી દેવાનું, તેના સ્ટેજને અથવા તો જે ભાગ ખાલી થઈ ગયો હોય તેને નીચે નાખી દેવાના, એટલે શું થઈ જશે, તેનું દળ પણ ઘટી જશે અને રોકેટ જે છે એને વધારે પ્રવેગથી આપણે ઉપરની દિશામાં ધકેલી પણ શકીએ. અહીંયા આપણે કીધું એ પ્રમાણે કે આ જે મલ્ટી સ્ટેજ રોકેટ છે એને ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે અને આના કારણે આપણે ઓછા બળતણથી વધારે પ્રવેગ મેળવી અને સહેલાઈથી રોકેટને લોન્ચ પણ કરી શક્યા છીએ. ત્યારબાદ આપણે એનું જ એક ઉદાહરણ જોઈએ તો 4 ઓક્ટોબર 1957ના રોજ રશિયાએ સૌ પ્રથમ સ્પુટનિક 1, જો અહીંયા આપણે એટલું યાદ રાખશું કે રશિયા જે છે એના દ્વારા વધારે પડતા પહેલા પ્રયોગ કરવામાં આવ્યા છે. આપણે તો સામાન્ય રીતે રોકેટની ને સેટેલાઇટની એની વાત આવે એટલે આપણને એક નામ મગજમાં આવે, એમાં કયું આવે છે, નાસા, કારણ કે એને પણ ખૂબ જ વધારે વિકાસ કર્યો છે, પણ શરૂઆતની વાત કરીએ ને ત્યારે વધારે પડતું કાર્ય છે ને રશિયાનું છે. તો રશિયા દ્વારા સૌ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ છે એ સ્પુટનિક 1 જે છે એ અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તરત જ જે 1958માં અમેરિકાએ પણ પોતાનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ જે છે એક્સપ્લોરર 1, આ એક્સપ્લોરર 1ને તરતો મૂક્યો હતો. અહીંયા રશિયા તથા અમેરિકા જે છે એ સામાન્ય રીતે લગભગ આવી ઉપગ્રહની બાબતમાં તથા ટેકનોલોજીની બાબતમાં કોમ્પિટિશનમાં જ હોય છે, તો બંને દ્વારા સારા એવા પ્રયત્નો જે છે એ આના માટે કરવામાં આવ્યા હતા. 12 એપ્રિલ 1961ના રોજ આપણને ખ્યાલ છે કે સૌ પ્રથમ અવકાશમાં જનાર વ્યક્તિ એ કોણ છે, યુરી ગેગરીન. તો આ યુરી ગેગરીન જે છે એને રશિયા દ્વારા સૌ પ્રથમ અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. તો 1961માં જ આવા પ્રયોગ જે છે એ થવા લાગ્યા હતા પણ રશિયા દ્વારા. 18 માર્ચ 1965ના રોજ એલેસ્કી લિયોનોર વખતે એને સૌ પ્રથમ વખત સ્પેસ વોક કરેલી હતી. તો આ પણ આપણે નામ યાદ રાખવાનું છે, એલેસ્કી લિયોનોર જે છે એને સૌ પ્રથમ સ્પેસ વોક કરી હતી. પછી આપણે એક નામ તો મગજમાં હોય જ, એ કયું આવે છે, નીલ આર્મસ્ટ્રોંગ, કે જેને ચંદ્ર ઉપર પહેલો પગ મૂક્યો હતો. તો નીલ આર્મસ્ટ્રોંગ જે છે એ એપોલો મિશન અંતર્ગત 21 જુલાઈ 1969 જે છે ત્યારે તે પોતે ગયા હતા અને ચંદ્ર ઉપર પહેલી વખત એણે પગ મૂક્યો હતો. તો 1971 ને 1973માં રશિયા અને અમેરિકાએ તેના સ્પેસ સ્ટેશન જે છે, ઇન્ડિયા પણ હાલ પોતે પોતાનું સ્પેસ સ્ટેશન જે અવકાશમાં બનાવવાનું વિચારી રહી છે. તો ઇન્ડિયા જે છે એ હાલ વિચારી રહી છે, પણ 1971 ને 73ની વાત કરીએ ને તો એમાં રશિયાએ સેલ્યુટ 1 અને અમેરિકાએ સ્કાય લેબ જે છે એનું પણ પ્રક્ષેપણ પોતે કર્યું હતું. અહીંયા જો ભારતની વાત કરીએ તો ભારત જે છે એને ભલે મોડું ડેવલપમેન્ટ કર્યું હોય, પણ હાલ આપણે જોવા જઈએ તો ભારત પણ અમેરિકા અને રશિયા જે છે એની કમ્પેરિઝનમાં નબળું કહેવાતું નથી. ભારતે જે શરૂઆત કરી એ 1980માં તેનો પ્રથમ ઉપગ્રહ જે હતો એ કયો હતો, રોહિણી. આમ જોવા જઈએ તો ભારતનો પ્રથમ ઉપગ્રહ જે છે ને એ આર્યભટ્ટ છે, પણ આ આર્યભટ્ટ જે છે ને એ આપણે રશિયાની મદદથી લોન્ચ કરેલો હતો, માટે આપણે એને ભારતનો પોતાનો પ્રથમ ઉપગ્રહ આમ તો કહી શકીએ, પણ લોન્ચિંગ વ્હીકલ જે છે એ ભારતનું નહોતું. પણ અહીંયા તો શું છે,
તો કે લોન્ચિંગ વ્હીકલ એ ભારતનું છે અને ઉપગ્રહ પણ ભારતનો છે. તો એવો ઉપગ્રહ કયો આવે છે? રોહિણી આવે છે. હકીકતમાં અવકાશ સંશોધનના પ્રથમ 20 વર્ષ બાદ જુદા જુદા દેશના વૈજ્ઞાનિકોને એવું લાગ્યું કે હજી આપણે થોડાક પાછળ પડીએ છીએ. કારણ કે આમ જોવા જાય તો અવકાશી સંશોધન જે છે ખૂબ જ મોંઘું છે. એક સેટેલાઇટને લોન્ચ કરવું અથવા તો સામાન્ય રીતે રોકેટનો ઉપયોગ કરવો, એમાં જે ઘન બળતણ પ્રવાહી બળતણનો ઉપયોગ કરવો, તો એ ખૂબ જ મોંઘું પડતું હતું. એટલે ઘણા બધા દેશના વૈજ્ઞાનિકો અથવા તો ઘણા બધા દેશ જે છે એ એકબીજા સાથે ભળી ગયા અને એક અવકાશી સંશોધન માટેનું કેન્દ્ર જે છે એ તેને અવકાશમાં સ્થાપી દઉં. તો તેથી જ તેઓ તેમના હરીફાઈને બદલે એકબીજાને મદદરૂપ થવાનું નક્કી કર્યું અને સાથે મળીને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન, આ અવકાશ સ્ટેશન જે છે ખૂબ જ મોટું છે. આવું અવકાશ સ્ટેશન માટે ઘણા બધા દેશો જે છે એ એકબીજાની મદદ કરવા લાગ્યા અને એક આવું અવકાશ સ્ટેશન પ્રસ્થાપિત કર્યું. જો કે આ અવકાશ સ્ટેશનનો ભારત જે છે એ ભાગ નથી. પરિણામે બીજા ઘણા દેશો હવે આ અવકાશ સંશોધન જે છે એમાં પણ ભાગ લઈ શક્યા. અહીંયા મલ્ટી સ્ટેજ રોકેટની આપણે વાત તો કરી, પણ એની થોડી ઘણી મર્યાદા કહી શકીએ આપણે. શું કામ એને? કારણ કે આપણે સામાન્ય રીતે જે રોકેટને લોન્ચિંગની વાત કરી, હવે રોકેટ તો લોન્ચ થઈ ગયું, પણ આપણને એક વસ્તુ શું ખબર છે કે ધારો કે એક સ્ટેજનું ફ્યુલ જે છે એ ખાલી થઈ ગયું, ત્યારબાદ આપણે બીજા સ્ટેજનું ફ્યુલ જે છે એને શરૂઆત કરવાની છે. હવે જ્યારે આપણે પહેલા સ્ટેજનું ફ્યુલ ખાલી થઈ જાય ને, ત્યારે આપણે એને દૂર કરતા હોય ને, ત્યારે એને દૂર કરવાનો સમયગાળો અને બીજાનો ચાલુ કરવાનો સમયગાળો એ એકદમ નજીવો હોય છે. અને એમાં જો થોડીક પણ ભૂલચૂક થઈ જાય ને, તો આ રોકેટ જે છે સળગી જાય છે, કાં તો એની દિશા છે ને એ ફરી જાય છે. હવે દિશા ફરી જાય તો આપણને ખબર જ છે કે એની દિશા ઊંધી થઈ જાય તો ફરી પાછું તે જમીન ઉપર પડે કે નહીં. તો એક સ્ટેજની છૂટા પડવાની પ્રક્રિયા અને બીજા સ્ટેજનું દહન ચાલુ થવાની પ્રક્રિયા, આ બંને સ્ટેજ વચ્ચેની જે આંતરક્રિયા છે ને એ જો નિષ્ફળ જાય ને તો આ રોકેટ લોન્ચિંગ નિષ્ફળ જઈ શકે છે. અને બીજું શું આવે છે, તેની કિંમત પણ ખૂબ જ મોંઘી છે. એક મલ્ટી સ્ટેજ સેટેલાઇટ લોન્ચ કરવા માટે ખૂબ જ વધારે રૂપિયાની જરૂર પડે છે. આ મર્યાદાને કારણે ફરી વાપરી શકાય એવા રોકેટ અને કક્ષીય અવકાશ ક્રાફ્ટ, ઓર્બિટલ સ્પેસ ક્રાફ્ટ કહેવાય છે, એની પણ શોધ કરવામાં આવી છે. તે પૃથ્વીની નજીકની કક્ષા સુધી પેલોડ લઈ જવામાં મદદરૂપ થાય છે. પેલોડ એટલે શું? તો કે આપણે જે સેટેલાઇટને લોન્ચ કરવાનું છે ને, એ સેટેલાઇટ એટલે એ પેલોડ. તો પેલોડ લઈ જવામાં તથા ISS, આપણે જે સેટેલાઇટ સ્ટેશનની વાત કરી ને, એ ઇન્ટરનેશનલ સેટેલાઇટ સ્ટેશન છે ને, એના સભ્યોની બદલી કરવા માટે. એટલે આ શું કરશે તો કે રોકેટ જે છે એ પોતે અહીંયા સ્પેસ સ્ટેશન સુધી અથવા તો જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે ત્યાં સુધી વયું પણ જશે અને ત્યાંના કોઈ વૈજ્ઞાનિકને હેલ્પ કરવી હોય તો હેલ્પ પણ કરશે અને પાછું પોતે પૃથ્વી ઉપર પાછું આવી પણ જશે. તો આવી બધી સર્વિસ પૂરી પાડવામાં આ જે ઓર્બિટલ સ્પેસ ક્રાફ્ટ જે છે એ ખૂબ જ ઉપયોગી છે. તેનો ઉપયોગ સેટેલાઇટને તેની મૂળ કક્ષામાં પાછો મૂકવામાં થાય છે. આનો મતલબ શું થાય? ઘણી વખત સેટેલાઇટ લોન્ચ કરીએ પણ ખરી અને એને અવકાશમાં પ્રસ્થાપિત પણ કરી દે, પણ જો એની દિશા જે છે એ યોગ્ય ન હોય તો આપણે એમ વિચારીએ કે ભાઈ સેટેલાઇટ જે છે એના સિગ્નલ જે છે જમીન તરફ ફેંકે, પણ એની દિશા જે છે એ ફરી જાય અને એ પાછી મૂળ દિશામાં યોગ્ય રીતે આવી ન શકતી હોય, તો ત્યારે આવા જે ઓર્બિટલ સ્પેસ ક્રાફ્ટ છે ને એ શું કરી નાખશે તો કે એની દિશા જે છે એ પણ ફેરવી શકે છે. તો અન્ય જે સેટેલાઇટ છે એને કદાચ આપણે પાછા લઈ આવવા હોય તો એ પાછા લાવવામાં પણ મદદરૂપ થાય છે. તો આમ આપણે કહી શકીએ કે આ જે ઓર્બિટલ સ્પેસ ક્રાફ્ટ જે છે એને લીધે શું થાય છે તો કે રૂપિયાની પણ બચત થાય છે, કારણ કે એ જ આપણે ક્રાફ્ટનો ફરી પાછો ઉપયોગ કરી શકશું તથા કૃત્રિમ ઉપગ્રહ છે એને કોઈ નુકસાન પહોંચેલું હોય તો એનું સમારકામ પણ થઈ શકે છે. તો આ વાત કરીએ આપણે ઓર્બિટલ સ્પેસ ક્રાફ્ટ. ત્યારબાદ આપણે વાત કરીએ સ્પેસ શટલ. ખૂબ જ આધુનિક આપણે શોધખોળ કહી શકીએ તો એમાં શું આવે છે
સ્પેસ શટલ એક પ્રકારનું પ્લેન જેવું જ કામ કરે છે. આમ જોવા જાય તો આપણને પ્લેન જ લાગે, પણ સામાન્ય રીતે એને પણ રોકેટની જેમ જ લોન્ચ કરવામાં આવે. પછી શું થશે તો કે એ પોતાનું કાર્ય છે, એનું કાર્ય જે છે કયું હોય, સેટેલાઇટમાં કોઈ પ્રોબ્લેમ આવી ગયો હોય તો તેને સરખું કરવાનું. પછી ISSની વાત કરી, આપણે સ્પેસ સ્ટેશનની વાત કરી. આ સ્પેસ સ્ટેશનમાં અમુક વ્યક્તિઓ પણ કામ કરતા હોય, જેમ આપણે કેમ ઓફિસમાં કામ કરતા હોય એમ સ્પેસ સ્ટેશનમાં પણ અમુક વ્યક્તિઓ કામ કરતા હોય. તો એને જરૂરી વસ્તુ પહોંચાડવાનું કામ જે છે એ પણ સ્પેસ શટલ દ્વારા થઈ શકે છે. અને આ જ સ્પેસ શટલ છે પાછું પૃથ્વીમાં આવી જાય છે. પાછું પૃથ્વીમાં આવી જાય ને પછી શું કરશે તો કે પ્લેનની જેમ જ પાછું પોતે લેન્ડિંગ કરી દેશે. એટલે આવી રીતે સ્પેસ શટલ કામ કરે છે. 12 એપ્રિલ 1981ના રોજ પ્રથમ સ્પેસ શટલ જે છે કોલંબિયા, ત્યારબાદ અન્ય જો વાત કરીએ તો ચેલેન્જર છે, ડિસ્કવરી છે, એટલાન્ટિસ છે, આવા બધા અલગ અલગ સ્પેસ શટલ જે છે એ લોન્ચ કરવામાં આવ્યા હતા. એપ્રિલ 1990, જેની આપણે અગાઉ ચર્ચા કરી કે હબલ ટેલિસ્કોપ છે ને, આ હબલ ટેલિસ્કોપને પણ અવકાશમાં પ્રક્ષેપિત કર્યું હતું. તો આ પ્રક્ષેપિત કરવા માટે ડિસ્કવરી સ્પેસ શટલ જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો. સ્પેસ શટલને મુખ્ય 3 ભાગમાં વિભાજિત કરી શકાય. એમાં પહેલું શું આવી છે તો કે ફરી વાપરી શકાય એવું કક્ષીય વાહન. આનો ઉપયોગ ફરી પાછો આપણે કરી શકીએ, ઓર્બિટલ વ્હીકલ તરીકે ઓળખવામાં આવે છે ને. બીજું આવે છે વિસ્તૃત થઈ શકે એવી ટાંકી, એક્સપાન્ડેબલ એક્સટર્નલ ટેન્ક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ત્રીજું આવે છે ફરી વાપરી શકાય એવા સોલિડ બૂસ્ટર. તો આની મદદથી આપણે એટલું પણ જાણી શકીએ કે જો સ્પેસ શટલનો ઉપયોગ કરીએ ને તો સામાન્ય રીતે જે ખર્ચો રોકેટમાં આવતો હતો કે જેમાં બળતણ જે છે એ ખાલી થઈ જાય પછી એ ભાગ સાવ નકામો થઈ જતો હતો, એની જગ્યાએ સ્પેસ શટલ જે છે એ થોડુંક ઉપયોગી થાય. કારણ કે અહીંયા શું કીધું છે, ફરી વાપરી શકાય એવું. તો ફરી વાપરી શકાય એવું હોય તો આપણે બીજું જ્યારે સેટેલાઇટ મોકલવાનું હોય ત્યારે જ્યારે આપણે સ્પેસ શટલનો ઉપયોગ કરીએ ત્યારે એને ફરી પાછો ઉપયોગ કરી શકીએ. તો આવા બધા સાધનો જે છે એને લીધે થોડો ઘણો ફાયદો થાય છે. ત્યારબાદ એમાં જો આપણે આગળ જોઈએ તો સ્પેસ શટલનું પ્રક્ષેપણ જે છે એ સામાન્ય રીતે જે રોકેટનું પ્રક્ષેપણ કરતા હતા ને એવી જ રીતે સીધું ઊભું કરવામાં આવે છે. પછી તે શું કરશે, પૃથ્વીને ફરતે પરિક્રમા કરતા કરતા પોતાનું કામ પતાવી અને પૃથ્વી તરફ એરોપ્લેનની માફક પાછું ફરે છે. અહીંયા પોતાનું કામ પતાવવું એટલે શું તો કે કોઈ સેટેલાઇટને પાછો પૃથ્વી ઉપર લઈ આવવો હોય તો એવું પણ કરી શકે, સમારકામ કરી શકે, ISSમાં કોઈ વસ્તુ અથવા તો કોઈ ટેકનોલોજી હોય એ પહોંચાડી શકે. આવા કાર્યો જે છે સ્પેસ શટલ કરી શકે છે. ત્યારબાદ તેને પોલિશ કરીને ફરી પાછું ઉપયોગમાં લઈ શકાય. ખાસ આપણે આ યાદ રાખી શકીએ કે એના લીધે શું થાય, ખર્ચ પણ ઓછો થાય. સ્પેસ શટલના ઉડ્ડયન દરમિયાન પેરાશૂટ દ્વારા શું કરવામાં આવે છે તો કે નક્કી કરેલી જગ્યા હોય, સામાન્ય રીતે આ જગ્યા ક્યાં હોય, દરિયામાં હોય. એટલે તમે જુઓ ને તો ઈસરો તથા જે DRDO છે એ જે રોકેટ લોન્ચ કરતા હોય અથવા તો સ્પેસ શટલ લોન્ચ કરતા હોય તો ત્યારે તે ક્યાં જાય છે, કાં તો ઓડિશા જાય છે કાં તો આંધ્રપ્રદેશ જાય છે. તો આંધ્રપ્રદેશ ને ઓડિશા શું કામ એને જાય છે, કારણ કે ત્યાં નજીકમાં શું છે, દરિયા કિનારો છે. એટલે કદાચ જો કાંઈ પ્રોબ્લેમ આવે તો સ્પેસ શટલ જે છે અથવા તો રોકેટ જે છે ક્યાં પહોંચે તો કે સીધું દરિયામાં જ પહોંચે. તો દરિયામાં નિર્ધારિત જગ્યાએ આ પેરાશૂટ ખુલી જાય છે અને આ સ્પેસ શટલ ત્યાં જતું રહે છે. સ્પેસ શટલની અધોગતિ દરમિયાન ઓર્બિટર વાતાવરણમાં જુદા જુદા સ્તરોમાંથી પસાર થવાનું હોય. આપણે જ્યારે ઉલ્કા ભણતા હતા ને ત્યારે આપણે ચર્ચા કરી હતી કે જ્યારે અવકાશમાંથી પદાર્થ જે છે એ પૃથ્વીના વાતાવરણમાં જ્યારે આવે છે ને ત્યારે વાતાવરણના ઘર્ષણના લીધે ખૂબ જ વધારે ગરમી ઉત્પન્ન થાય છે અને આ ઉલ્કા જે છે ને એ સળગી જાય છે. તો આવી જ વસ્તુ સ્પેસ શટલ સાથે બને કે નહીં? સ્પેસ શટલ જે છે એ પણ જ્યારે અવકાશમાંથી વાતાવરણમાં આવતું હોય ત્યારે શું થાય તો કે ત્યારે એને પણ ઘર્ષણને કારણે, વાતાવરણના ઘર્ષણને કારણે ખૂબ જ વધારે ગરમીને સહન કરવી પડે. તો ત્યારે વાતાવરણના જુદા જુદા સ્તરોમાંથી પસાર થતાં તે ધીમું પડી જાય છે. પણ જો ઝડપ વધારે હોય ત્યારે
વાતાવરણના ઘર્ષણને કારણે આપણે કીધું એ પ્રમાણે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉર્જા બહોળા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. આમાંથી બચવા માટે જો બહારનું આવરણ છે એ યોગ્ય મટીરિયલનું બનાવેલું નહીં હોય તો આખું સ્પેસ શટલ જે છે એ પણ સળગી જશે, અને આવી ઘટના બનેલી પણ છે. તો ચોક્કસ પ્રકારની મિશ્ર ધાતુ જે છે એનું આવરણ જે છે એ બનાવવામાં આવે છે. ત્યારબાદ શટલ જે છે એ ખૂબ નીચે આવી જાય ત્યારે શું કરશે? પાયલોટ જે છે એ સ્પેસ શટલનું હેન્ડલિંગ પોતાના હાથમાં લઈ લેશે અને સામાન્ય રીતે તેને ઉતરાણ કેવી રીતના કરશે? આપણે અગાઉ ચર્ચા કરીએ પ્રમાણે વિમાન માફક તેને ઉતરાણ કરશે. ભૌમિતિક અનુકૂળ સંજોગોના કારણે સ્પેસ શટલ જે છે ને એનું ઉડ્ડયન સામાન્ય રીતે કઈ જગ્યાએથી થાય છે? કેનેડી સ્પેસ સેન્ટર જે છે ને ત્યાંથી જ લગભગ બધા સ્પેસ શટલ છે એના ઉડ્ડયન થાય છે. હવે આપણે જે બે ઘટના બનેલી છે સ્પેસ શટલની એના વિશે જો ચર્ચા કરીએ તો 28 જાન્યુઆરી 1986ના રોજ ચેલેન્જર જે સ્પેસ શટલ હતું એ ઉડ્ડયનની થોડીક જ ક્ષણોમાં તૂટી ગયું અને એમાં સવાર એવા 7 સભ્યો જે છે એ મૃત્યુ પામ્યા હતા. અને એક તો કલ્પના ચાવલા જે છે એનું તમને ઉદાહરણ યાદ જ હશે કે 1 ફેબ્રુઆરી 2003ના રોજ જે કોલંબિયા સ્પેસ શટલ છે એ જ્યારે પૃથ્વી ઉપર પાછું ફરતું હતું ત્યારે પણ આ ઘર્ષણને કારણે અકસ્માત નડ્યો હતો અને 7 જે ખગોળ વૈજ્ઞાનિક છે એ ખગોળીય વૈજ્ઞાનિકનું મૃત્યુ થયું હતું. એમાં ભારતીય મૂળના કલ્પના ચાવલા પણ હતા. તો આ વાત કરીએ આપણે સ્પેસ શટલ વિશે, કેવી રીતે કાર્ય કરે છે અને તે ફરી પાછા પૃથ્વી ઉપર કેવી રીતે આવી જાય છે. કુદરત અને બ્રહ્માંડના અસ્તિત્વને સમજવા માટે વૈજ્ઞાનિકો જે છે એને હજી પણ એટલો બધો જ રસ છે. એમાં પણ આપણે જોવા જઈએ તો બિગ બેંગ થિયરી, આ બિગ બેંગ થિયરી એટલે એનો મતલબ શું થાય છે? તો કે બ્રહ્માંડ છે એની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે એની પણ જાણવાની જિજ્ઞાસા છે એ વૈજ્ઞાનિકોમાં ખૂબ જ વધી છે. માટે અલગ અલગ પ્રયોગશાળામાં ખાલી સ્પેસમાં કામ કરવું એ જ મહત્વનું નથી. અહીંયા કોઈ પણ જે પૃથ્વીના કોઈ પણ સ્થળે આવી લેબ સ્થાપી અને ત્યાં પણ પ્રયોગ દ્વારા તે જાણી શકે છે. તો આવી બિગ બેંગ થિયરી છે, પછી બીજા કેટલાક પ્રયોગો છે એના વિશે પણ તે જાણકારી મેળવે છે. એમાં જો વાત કરીએ કે લાર્જ હેડ્રોન ક્લોરાઇડ આ એવો એક કણ છે કે સૌથી મોટામાં મોટો એવો પ્રવેગક કણ છે કે જેનો પ્રવેગ જે છે એ સૌથી વધારે માપવામાં આવ્યો છે. તો વૈજ્ઞાનિકો આ પ્રયોગ દ્વારા કુદરતના ગૂઢ નિયમો અંગેનો નવો જ દ્રષ્ટિકોણ જે છે એ પ્રાપ્ત થાય છે. એટલે આવો એક કણ જે છે ને એવો વૈજ્ઞાનિકોએ વિચારેલો છે કે જે હેડ્રોન ક્લોરાઇડ છે એ એટલી ગતિથી પોતે આગળ વધશે કે આપણે નરી આંખે પણ આ કણને જોઈ શકશું નહીં. સામાન્ય રીતે એક માન્યતા એવી છે કે કોઈ પદાર્થ છે એ પદાર્થને પ્રકાશના વેગથી તમે ફેંકો ને, પ્રકાશના વેગથી તમે ફેંકો ને તો એ પદાર્થ છે ને તમે નરી આંખે જોઈ નથી શકતા. પણ પ્રકાશનો વેગ કેટલો છે? કમેન્ટ બોક્સમાં જણાવો છે. આટલો બધો વેગ હોય તો સામાન્ય રીતે આપણે આટલો વેગ જે છે એ પ્રાપ્ત કરી શકતા જ નથી. માટે આપણે એમ કહી શકીએ કે આપણે આવો પદાર્થ જે છે બનાવી શકતા નથી. પણ આ હેડ્રોન ક્લોરાઇડ છે ને એની પ્રવેગી ગતિ આધારે થોડો ઘણી એવી આશા બંધાણી છે કે એને આપણે આટલા વેગથી એને ઘા કરી શકીએ છીએ. અને બીજું વાત કરીએ બિગ બેંગ થિયરીમાં શું આવે છે? બ્રહ્માંડની ઉત્પત્તિ. આના માટે કેટલી બધી ધારણા જે છે એ આપણે અગાઉના લેક્ચરમાં જોઈએ જ છે કે જેમાં એક વિચારણા એવી પણ છે કે જે બ્લેક હોલ છે એ બ્લેક હોલમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હશે. પણ આ બધી આપણે ધારણા જ કરી શકીએ, આવું આપણે કંઈ બનાવી અથવા તો કંઈ જોઈ શકતા નથી. એટલે તો આવી બધી થિયરી જે છે એ પણ અલગ અલગ પ્રયોગશાળામાં થાય છે. હવે આપણે વાત કરીએ વિવિધ પ્રકારના કૃત્રિમ ઉપગ્રહ. અહીંયા આપણે ઉપગ્રહો વિશેનો તો અભ્યાસ કર્યો, પણ કૃત્રિમ ઉપગ્રહ એટલે શું? તો કે માનવ દ્વારા એક ગ્રહ અથવા તો એક સાધન એવું છે કે જેને ક્યાં મૂકવાનું છે? પૃથ્વીની ફરતે અથવા તો પૃથ્વીનું જે વાતાવરણ છે ને એનાથી બહાર મૂકવાનું છે. હવે પૃથ્વી જે છે એના ગુરુત્વાકર્ષણને કારણે શું થશે? તો કે આ જે ઉપગ્રહ છે કે જે માનવ દ્વારા બનાવેલા છે એ પૃથ્વીની આસપાસ ગતિ કરવા લાગશે.
હવે પૃથ્વીની આસપાસ ગતિ કરવા લાગે તો એ ગતિને આધારે પણ એના પ્રકાર પાડવામાં આવેલા છે. એના વિશેની ચર્ચા આપણે કરવાની છે કે મોટો પદાર્થ છે એ સામાન્ય રીતે નાનો પદાર્થ જે છે મોટા પદાર્થની આસપાસ પરિભ્રમણ કરતું હોય, જેમ કે પૃથ્વી અને ચંદ્ર. તો પૃથ્વીની આસપાસ ચંદ્ર જે છે ગતિ કરે છે કે નહીં, એવી જ રીતે માનવ સર્જિત અને સ્વયં સંચાલિત એવો ગ્રહ જે છે એ માનવ દ્વારા બનાવવામાં આવે છે, એને શું કહેવાય છે? કૃત્રિમ ઉપગ્રહ કહેવાય છે. આ કૃત્રિમ ઉપગ્રહ જે છે એમાં શું શું ફિટ કરેલું હોઈ શકે? તો એમાં એક એન્ટેના આવે. આ એન્ટેના સિગ્નલ મોકલવા માટે, કેમેરા અમુક ઇમેજ લેવાની હોય ત્યારે આ કેમેરામાં આવી શકે, ઉચ્ચ વિભેદન શક્તિ ધરાવતા રેડિયોમીટર જેવા ઉપકરણો જે છે એ એમાં લગાડેલા હોય. પછી તો કે એને ઉર્જા કેમ આપવી? ત્યાં સુધી તો કાંઈ વાયર પહોંચાડી ન શકાય, એટલે એમાં શું હશે? તો કે સોલાર પેનલ હશે. મિશન મંગળ પિક્ચર જોયું હોય તો આપણને થોડો ઘણો તો ખ્યાલ આવી જ જાય કે આમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થઈ શકે. તો આવી જરૂરી વસ્તુ જે છે એમાં હોય છે. અને વધારાનું બળતણ ક્યારેક જો જરૂર પડે તો આ વધારાનું બળતણ જે છે એ પણ ઉપગ્રહોમાં રાખવામાં આવે છે. આ ઉપગ્રહ ભૂકેન્દ્રો પરથી એટલે કે પૃથ્વી ઉપરથી મોકલવામાં આવે છે અને પૃથ્વી પરથી મોકલેલા સંકેતો છે એને પોતે મેળવે છે. પછી તો કે અમુક નિરીક્ષણ અથવા તો અમુક જે એના દ્વારા પ્રયોગ થયેલા હોય એ બધી વસ્તુ ક્યાં મોકલશે? પાછા પૃથ્વી ઉપર મોકલશે. તો અમુક સિગ્નલ જે છે એ પૃથ્વીમાંથી આવા સેટેલાઇટને મોકલવામાં આવે છે. જ્યારે સેટેલાઇટ છે એ શું આપશે? રિસ્પોન્ડ આપશે. એનો રિસ્પોન્ડ આપી અને તે પાછા સિગ્નલ ક્યાં મોકલશે? તો કે પૃથ્વી ઉપર મોકલશે. ભારતે જે રોહિણી ઉપગ્રહ 18 જુલાઈ 1980ના રોજ પોતે પ્રક્ષેપિત કર્યો હતો, એના માટેનું જે વાહન હતું એ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ 3 દ્વારા પ્રક્ષેપિત કર્યો હતો અને પૃથ્વી ફરતે ભ્રમણ કક્ષામાં મૂક્યો હતો. તો ભારત દેશ જે છે એનું સ્થાન આપણે જોઈએ તો એ વિશ્વમાં 7મું સ્થાન ધરાવતું પોતે આ સેટેલાઇટ જે છે એ મોકલનાર દેશ હતો. એની પહેલાં ચીન છે, અમેરિકા છે, રશિયા છે, આવા ઘણા બધા દેશો છે, બ્રિટન છે, આવા ઘણા બધા દેશોએ પોતાના ઉપગ્રહો જે છે એ પોતે મોકલી દીધા હતા. પણ એ પછીના વર્ષોમાં ભારતનો પણ એવો વિકાસ થયો. આપણે મિશન મંગળ જોયું હોય તો એમાં આપણે જાણકારી મળી હોય કે મંગળ ગ્રહ છે એ આવી રીતે મંગળ ગ્રહ જે છે એનું નિરીક્ષણ કરવા માટે જે સેટેલાઇટ મોકલેલું હોય અથવા તો જે વ્હીકલ મોકલેલું હોય એવો ભારત જે છે એ 4થા નંબરનો દેશ હતો. તો ભારત જે છે એને ખૂબ જ વધારે પ્રગતિ કરેલી હતી. ભારતે આજ સુધીમાં રોહિણી, પછી સ્રોશ, IRS, રિસોર્સ આવી શ્રેણીના અલગ અલગ ઉપગ્રહો જે છે એને પ્રક્ષેપિત કર્યા છે અને સફળતાપૂર્વક કાર્ય જે છે એ પણ કરે છે. પણ સામાન્ય રીતે શું થાય કે અમુક જે સેટેલાઇટ છે ને એના અમુક વર્ષો નક્કી હોય કે આટલા સમયગાળા સુધી તે કામ કરશે, પછી તે શું થઈ જશે? એક પ્રકારે કચરાની જેમ તે સ્પેસમાં આટા માર્યા કરશે. તથા ઇન્સેટ શ્રેણીના ઉપગ્રહો જે છે એ પણ વિદેશની મદદથી, આમાં પણ વધારે પડતું હેલ્પ કરવાવાળું જે દેશ છે ને એ ફ્રાન્સ છે. ફ્રાન્સની મદદથી ભારતે ઇન્સેટ શ્રેણીના અલગ અલગ ઉપગ્રહો જે છે એ પણ લોન્ચ કર્યા છે. આ ઇન્સેટ શ્રેણીના ઉપગ્રહ જે છે એના વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો જ છે. કૃત્રિમ ઉપગ્રહોના પ્રક્ષેપણ સાથે સંકળાયેલ સિદ્ધાંતને સમજવા માટે ગુરુત્વાકર્ષણ અંગેની થોડી ઘણી જાણકારી આપણને હોવી જોઈએ. આ તો આપણી પાસે છે જ કે આપણે કોઈ ટાવર ઉપરથી સમક્ષિતિજ દિશામાં એટલે કે સીધી દિશામાં કોઈ પથ્થર જે છે એને ધારો કે આપણે ફેંકીએ તો કેવી રીતના જશે? તો કે પથ્થર જે છે થોડોક આગળ જશે અને પછી વક્ર માર્ગે ક્યાં આવી જશે? જમીન ઉપર આવી જશે કે નહીં? તો આપણે એવું વિચારીએ કે આનો વેગ જે છે એ ફેંક્યો એના કરતાં વધારે હોત તો સમક્ષિતિજ દિશામાં વેગ વધારે હોત તો શું થાય? થોડોક આગળ જઈને પડત. એના કરતાં પણ વિચારીએ તો વધારે, હજી પણ આગળ જઈને પડત. તો ધીમે ધીમે કરતાં આપણે વેગ વધારતા જઈએ ને એમ શું થાય છે? પથ્થર જે છે ને એ આગળ જતો જાય છે. તો આપણે તો અહીં જે વેગ વિચારવાનો છે ને એ ઓછો નહીં પણ કેટલો? 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એક તારણ એવું કાઢેલું છે કે તમે જો કોઈ પથ્થરને 8 કિલોમીટર પ્રતિ સેકન્ડના વેગથી આકાશમાં મોકલો ને
તો એ પથ્થર કોઈ દિવસ પાછો આવતો જ નથી. તો આવું પણ વૈજ્ઞાનિકોએ એક ગણતરી દ્વારા તારણ મેળવેલું છે. આપણે ખાલી અહીંયા આંકડો યાદ રાખવાનો છે, વધારેની વિશેષ ચર્ચા કરવાની નથી. તો આવી રીતના જ્યારે પથ્થરને ઘા કર્યો હોય ત્યારે તે પાછો આવી શકતો નથી. પણ આપણે સામાન્ય રીતે આવી રીતે કોઈ પદાર્થને ઘા કરી શકતા નથી. વિચાર કરો, જે 1 સેકન્ડમાં 8 કિલોમીટર કાપી શકે આવી રીતના લોન્ચ ન કરી શકે, એટલે આપણે શું ઉપયોગ કરીએ છીએ? બળતણનો ઉપયોગ કરી અને આપણે સેટેલાઇટને મોકલીએ છીએ. આ ઉપગ્રહ સમક્ષિતિજ બળ લાગતા પહેલા 200 કિલોમીટર જેટલો ઊંચો લઈ જવામાં આવે છે, પછી એને લોન્ચ કરવામાં આવે છે. એટલે 200 કિલોમીટર જેટલું એને અંતર કાપી દેવામાં આવે છે, જેથી પૃથ્વીના વાતાવરણમાં જે અવરોધક બળ ઉદ્ભવે છે, કારણ કે તમે પથ્થરને ઉપરની દિશામાં ઘા કરો તો પાછા ગુરુત્વાકર્ષણ બળને કારણે શું આવી જશે? નીચે આવી જશે. તો જે અવરોધક બળ ઉદ્ભવે છે એને નિવારી શકાય. કૃત્રિમ ઉપગ્રહ 2 પ્રકારની પરિભ્રમણ કક્ષામાં ગતિ કરે છે. એમાં આપણે ખાસ યાદ રાખવાનું છે કેવી રીતે. એમાં આવે છે વિષુવવૃત્તીય અને એક આવે છે ધ્રુવીય. થોડીક આની સમજૂતી આપું તો ધારો કે આ રીતે પૃથ્વી છે. આ પૃથ્વીને આપણે અલગ અલગ ભાગમાં વિભાજિત કરીએ તો એક આવે છે આ વિષુવવૃત્ત. આપણે આ ક્યાંક ને ક્યાંક ભણેલા હોય તો આ આવે છે વિષુવવૃત્ત. અહીંયા ઉપરના ભાગમાં આવે છે કર્કવૃત્ત, અહીંયા મકરવૃત્ત, અહીંયા ઉત્તર ધ્રુવ અને અહીંયા દક્ષિણ ધ્રુવ. તો આ વિષુવવૃત્ત છે, આની ફરતે કોઈ સેટેલાઇટ જ્યારે ફરે છે, અથવા તો ઉપરના ભાગમાં પણ હોઈ શકે, કર્કવૃત્ત બાજુ પણ હોઈ શકે, મકરવૃત્ત બાજુ પણ હોઈ શકે, બધી બાજુ ચાલે. પણ આવી રીતના જો કોઈ સેટેલાઇટ ફરે છે, એ સેટેલાઇટ જે છે એને શું કહેવાય છે? તો કે એની કક્ષા વિષુવવૃત્તીય કક્ષા અથવા તો ઇક્વાટોરિયલ ઓર્બિટ જે છે એ આપણે કહી શકીએ. જ્યારે ધ્રુવીય કક્ષા એટલે શું? તો કે સેટેલાઇટ જે છે એ બંને ધ્રુવને વળગીને પોતે ફરતો હોય, તો એને શું કહેવાય છે? એની ધ્રુવીય કક્ષા કહેવાય છે. આ રીતના જે સેટેલાઇટ જાય છે એને શું કહેવાય છે? એની ધ્રુવીય કક્ષા કહેવાય છે. તો આ રીતે આપણે બેઝિક વસ્તુ ખબર હોય તો આપણે એને સમજવું થોડુંક સહેલું પડે. જે કક્ષાઓ વિષુવવૃત્ત છે એને સમાંતર હોય એને શું કહેવાય છે? વિષુવવૃત્તીય કક્ષા. અને જે કક્ષામાં પૃથ્વીના ધ્રુવોમાંથી પસાર થતો હોય સેટેલાઇટ, તો એને શું કહેવાય છે? ધ્રુવીય કક્ષા. પૃથ્વીની સપાટીથી 35,780 કિલોમીટરની ઊંચાઈએ વિષુવવૃત્તીય કક્ષામાં જો કોઈ ઉપગ્રહ ભ્રમણ કરતો હોય ને, તો સામાન્ય રીતે એનો સમયગાળો કેટલો હોય? 24 કલાકનો. એનો મતલબ શું થયો? આપણે પાછું એનું ઉદાહરણ લઈએ કે ધારો કે આપણે કર્કવૃત્તમાં છીએ. અત્યારના ધારો કે આપણે કર્કવૃત્તમાં આ જગ્યાએ છીએ. હવે તો કે સેટેલાઇટ છે એને આપણે અહીંથી લોન્ચ કર્યો, એટલે ક્યાં પહોંચી ગયો? ઉપરના ભાગમાં પહોંચી ગયો. આ તમે અગાસી ઉપરથી જુઓ તો તમને ધારો કે આ સેટેલાઇટ દેખાતો હોય, આપણે એવી ખાલી ધારણા કરીએ. અગાસી ઉપરથી જોતા ને ત્યાં તમને આ સેટેલાઇટ દેખાતો હોય ને, તો તમે પણ 24 કલાકમાં આ રીતના ફરો છો કે નહીં? સાથે સાથે સેટેલાઇટ છે ને એ પણ 24 કલાકમાં આ રીતે ફરશે. એટલે તમે એને ગમે ત્યારે અગાસીમાંથી જોવો ને ત્યારે સેટેલાઇટ તમને ક્યાં ને ક્યાં દેખાશે? તમને માથે ને માથે જ દેખાશે. માટે આપણે શું કહી શકીએ? તો કે એને જીઓ સ્ટેશનરી એટલે ભૂસ્થિર. ભૂસ્થિર એટલે શું? તો કે આપણને ખરેખર સેટેલાઇટ સ્થિર દેખાશે, ખરેખર સ્થિર હોતો નથી. આપણે જે રીતના પૃથ્વીની ધરી જે છે એ જે રીતના ફરે છે એ રીતના સેટેલાઇટ ફરશે. તો માટે એને શું કહેવાય છે? જીઓ સ્ટેશનરી ઉપગ્રહ કહેવાય છે. આવા ઉપગ્રહોને હરોળબંધ યોગ્ય સ્થાને જો ગોઠવી દેવામાં આવે ને, તો આખી પૃથ્વી છે ને એ આખી પૃથ્વીનું નિરીક્ષણ કરી શકાય. જો કે નાસા દ્વારા બહુ બધા આ જીઓ સ્ટેશનરી સેટેલાઇટ જે છે એ લોન્ચ કરેલા જ છે, એટલે નાસાએ પૃથ્વીનો લગભગ ભાગ જે છે એ કવર કરી લીધેલો છે. તો એના સંકેતો જે છે એ પૃથ્વીના દરેક ખૂણેથી પણ મેળવી શકાય છે. કેટલાક કૃત્રિમ ઉપગ્રહો જે છે ને એ ધ્રુવીય કક્ષામાં હોય. તો જો આપણે એક વસ્તુ એમ યદ રાખી શકીએ કે જીઓ સિંક્રોનસ હતા અથવા તો જીઓ ભૂસ્થિર ઉપગ્રહો હતા, એની ઊંચાઈ કેટલી હતી? 35,786 કિલોમીટર. જ્યારે ધ્રુવીય કક્ષાના ઉપગ્રહો છે ને એની ઊંચાઈ કેટલી હોય છે? 100 કિલોમીટર જેટલી ઊંચાઈ. એ 100 નહીં, 1000 અથવા તો એના કરતાં થોડી ઘણી વધારે.
1000 હોઈ શકે, 4000 હોઈ શકે, 5000 હોઈ શકે. આટલી ઊંચાઈ જે છે ને એ કોની હોય છે? ધ્રુવીય કક્ષામાં જે પ્રક્ષેપિત કરવામાં આવેલા સેટેલાઇટ હોય ને એની હોય છે. આ જે ધ્રુવીય કક્ષામાં પરિક્રમણ કરે છે એવા સેટેલાઇટનો કાર્યકાળની જો વાત કરીએ તો લગભગ 2 કલાકનો હોય છે. એટલે શું? તો કે 2 કલાકમાં તે પૃથ્વીની ફરતે એક આખું પરિક્રમણ જે છે એ પૂરું કરી દે છે. આ ઉપગ્રહ જે છે એનો કોઈ નિશ્ચિત સ્થળ નથી હોતો. આપણે જે જીઓ સ્ટેશનરી સેટેલાઇટની વાત કરી હતી એમાં શું હતું? એનું સ્થળ જે છે નિશ્ચિત હતું. જ્યારે આ જે ધ્રુવીય કક્ષામાં હોય છે એનું સ્થળ નિશ્ચિત નથી હોતું, પણ આપણે એક અંદાજ જે છે એ લગાડી શકીએ છીએ. આ સમયગાળાને ઉપગ્રહનો પુનરાગમન સમયગાળો કહેવાય છે. ભારતના દૂર સંવેદન ઉપગ્રહ જે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે એ અને અમેરિકાના લેન્ડસેટ સેટેલાઇટ જે છે એના પુનરાગમનનો સમયગાળો જે છે ને એ 21 દિવસ અને 16 દિવસનો હોય. હવે આપણે એમ વિચાર આવે કે 2 કલાકમાં જો એક આટો પૂરો કરી લેતું હોય તો અહીંયા સમયગાળો 21 દિવસ અને 16 દિવસનો શું કામ એને કીધો છે? તો એના માટે આપણે થોડું ઘણું પૃથ્વીનું પરિભ્રમણ તથા સેટેલાઇટનું પરિક્રમણ જોઈએ. અહીંયા ધારો કે આપણે પૃથ્વી વિચારીએ. હવે પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર ફરે છે કે નહીં? કેવી રીતના ફરે છે? આ રીતના ફરે છે પૃથ્વી પોતાની ધરી ઉપર. જ્યારે સેટેલાઇટ કેવી રીતના ફરશે? તો કે સેટેલાઇટ જે છે એ ધ્રુવીય માર્ગ ઉપર ફરશે. એટલે એ આ ધ્રુવીય માર્ગ ઉપર ફરે. હવે સેટેલાઇટ છે એ ધારો કે એક સ્થાનેથી ફરી અને ધારો કે આપણે 2 કલાકનો સમયગાળો વિચારીએ કે 2 કલાકમાં ફરીને પાછું ક્યાં પહોંચે છે? ત્યાં પહોંચી જાય છે. સેટેલાઇટ છે એ 2 કલાકમાં ફરીને પાછું ત્યાં પહોંચી જશે. પણ પૃથ્વી જે છે એનું કોઈ એક સ્થાન હશે, એને ત્યાં સુધીમાં શું કરી નાખ્યું હશે? પરિભ્રમણને લીધે એનું સ્થાન ફરી ગયું હશે કે નહીં? એનું સ્થાન આ જગ્યાએ આવી ગયું, થોડાક સમય બાદ આ જગ્યા હશે, આ જગ્યા હશે. આવી રીતના આપણે જો ઇન્ડિયન સેટેલાઇટની વાત કરીએ તો 21 દિવસ પછી એવો સમયગાળો આવશે કે જ્યારે આપણને આ સેટેલાઇટ આપણી માથે દેખાશે. એટલે આવી રીતના આપણે વિચારવાનું છે કે એનો સમયગાળો જે પૃથ્વીનું જે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે એનો સમયગાળો કેટલો છે? 21 દિવસનો. જ્યારે અમેરિકાનો રિમોટ સેન્સિંગનો સેટેલાઇટ કે જેને લેન્ડસેટ કહેવાય છે એનો સમયગાળો કેટલો છે? તો કે 16 દિવસનો છે. આવી રીતના આપણે એને વિચારી શકીએ. ઉપગ્રહોનો ઉપયોગ જીવનકાળ તેની ભ્રમણ કક્ષાની સ્થિરતા ઉપર આધારિત હોય છે. કયો તમે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરી શકો છો અથવા તો કેટલા સમયગાળા સુધી કરી શકો છો એ કઈ ભ્રમણ કક્ષામાં ફરે છે ને એના આધારે મળે. કારણ કે આપણે એવું વિચારી શકીએ કે 1000 કિલોમીટરની ઊંચાઈ સેટેલાઇટ હોય એના કરતાં 4000 કિલોમીટરની ઊંચાઈ સેટેલાઇટ હોય તો તેના અલગ ઉપયોગ થઈ શકે. તેના આધારે વધારે એરિયા કવર કરી શકાય અથવા તો તેનો ઉપયોગ આપણે અલગ અલગ જગ્યાએ કરી શકાય છે એવું આપણે વિચારી શકીએ. તેના ગતિમાર્ગનું નિરીક્ષણ કરી અને જરૂર જણાય તો તેના માર્ગમાં અથવા તો તેના સ્થાનમાં પણ રોકેટ એન્જિન વડે શું કરી શકાય છે? ફેરફાર કરી શકાય છે. કારણ કે આપણે અગાઉ પણ કીધું કે થોડું ઘણું ફ્યુલ જે છે એમાં રાખવામાં આવે છે. આ ફ્યુલની મદદથી શું થશે? તો કે એ ધારો કે આપણે જે જગ્યાએ પ્રસ્થાપિત કરવું છે એ જગ્યાએ પ્રસ્થાપિત ન થયો હોય તો આ ફ્યુલની મદદથી પણ કરી શકાય છે. અહીંયા આપણે એમ કહી શકીએ કે કૃત્રિમ ઉપગ્રહો જે છે એની કક્ષાઓ કુદરતી ઉપગ્રહ જે ચંદ્ર છે એની જેમ જ ગુરુત્વાકર્ષી બળ ઉપર આધાર રાખે છે. આ ગુરુત્વાકર્ષી બળ જે છે એના આધારે શું થશે? તો કે ચંદ્ર જે છે એ પૃથ્વી સાથે જકડાયેલો રહે છે, પૃથ્વીથી દૂર જતો રહેતો નથી. અને એને કયું બળ લાગશે? તો કે કેન્દ્રગામી બળ લાગશે. આના કારણે ચંદ્ર જે છે પૃથ્વીની ફરતે ફરે છે. તો એવી રીતના જ સેટેલાઇટ ફરે છે. અને એની કક્ષા જે છે એ કેવી હોય છે? લંબવૃત્તીય. હવે તમને લંબવૃત્તીય કક્ષા જે છે એ પણ ખ્યાલ આવી ગયો હશે. આ રીતના લંબવૃત્તીય હોય છે એટલે કે એક ભાગ મોટો ને એક ભાગ નાનો. પણ ગણતરીની સરળતા ખાતર આપણે શું કરી શકીએ? તેને વર્તુળાકાર વિચારી શકીએ. કૃત્રિમ ઉપગ્રહોના ઉપયોગોની જો વાત કરીએ તો આપણને થોડા ઘણા તો ખ્યાલ જ હોય. ઉપયોગો આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ, પછી ડાયરેક્ટ ટુ હોમ DTHનો ઉપયોગ કરીએ છીએ. આવા તો કેટલા બધા એજ્યુકેશન લેવલે પણ આપણે કેટલા બધા સેટેલાઇટનો ઉપયોગ કરીએ છીએ.
તો આ બધા સેટેલાઇટ જે છે એ આધુનિક જમાનામાં આપણે એમ કહી શકીએ કે સેટેલાઇટ જે છે એનો ખૂબ જ વધારે ઉપયોગ થઈ રહ્યો છે. આટલી બધી ઇન્ટરનેટની સ્પીડ છે. પછી તો કે કેટલીક આપણે મેચ જોતા હોય તો લાઈવ જોઈ શકીએ. આવી બધી ઉપયોગો જે છે એ સેટેલાઇટને આભારી છે. તો ટેલિવિઝનના માધ્યમમાં દરરોજની દુનિયામાં જે તે ખબરો છે અથવા તો કોઈ પણ ઘટના બને છે, કોઈ રમત રમાતી હોય તો તેને આપણે લાઈવ નિહાળી શકીએ. આ બધું સેટેલાઇટને આભારી છે. શિક્ષણ ક્ષેત્રે દેશવ્યાપી વર્ગખંડો જે લોકડાઉનના સમયમાં અત્યારે ઉપયોગી થાય છે, એ જ શિક્ષણ જે છે એના માટે પણ સેટેલાઇટ ખૂબ જ વધારે ઉપયોગી છે. ટેલિકોન્ફરન્સ, ઝૂમ છે અથવા તો એના જેવી કેટલીક એપ્લિકેશન છે, ગૂગલ મીટ છે, કે જેમાં ટેલિકોન્ફરન્સ થાય છે, આવી મિટિંગ યોજાતી હોય, એ પણ આ કૃત્રિમ ઉપગ્રહોને આભારી છે. આ ઉપગ્રહો અવકાશ સંશોધન ક્ષેત્રે, પછી સંદેશા વ્યવહાર ક્ષેત્રે, હવામાન ક્ષેત્રે, આપણે જો કે આ બધા વિશે વિશેષ ચર્ચા કરવાની જ છે, પછી રિમોટ સેન્સિંગ ક્ષેત્રે, સંચાલન ક્ષેત્ર, પછી તો કે સંરક્ષણ ક્ષેત્ર, આ બધી બાબતમાં શું ઉપયોગી છે? સેટેલાઇટ ઉપયોગી છે. આમ તેનો લાભ જે છે એ સમગ્ર માનવજાતને હાલના સમયમાં થઈ રહ્યો છે એવું આપણે વિચારી શકીએ. સંદેશા વ્યવહાર ક્ષેત્રે તથા દૂર સંદેશા વ્યવહાર, જેમાં ટેલિવિઝન આવી જાય, પછી રેડિયો આવી જાય, મોબાઈલ આવી જાય, ઇન્ટરનેટ આવી જાય, આ બધું કોને આભારી છે? તો કે ઉપગ્રહને આભારી છે. અહીંયા આપણે એમ વિચારીએ કે ગામડા સુધી પણ અત્યારે 4G નેટવર્ક પહોંચી ગયું છે. પછી તો કે કેટલાક સુવિધાઓ છે એ ગામડા સુધી પણ પહોંચી ગઈ છે. તો આ બધી કોને આભારી છે? સેટેલાઇટને જ આભારી છે. આ સેવા માટે ભારતના જે ઇનસેટ શ્રેણીના ગ્રહ છે, આ ખૂબ જ ઉપયોગી થયા છે, કારણ કે સંદેશા વ્યવહાર માટે આ ઇનસેટ શ્રેણીના ઉપગ્રહો જે છે એ બહુ બધા વપરાય છે. ત્યારબાદ આબોહવાની જો વાત કરીએ તો એમાં પણ ઇનસેટ શ્રેણીના ઉપગ્રહો છે ને એ ખૂબ જ મહત્વના છે, જે હવામાન સંબંધિત માહિતી જે છે એ વધારે પડતું આપે છે. ત્યારબાદ વાદળોની છબી, અહીંયા ઇમેજની વાત કરેલી છે, અલગ અલગ ઇમેજ મેળવવી, સમુદ્ર સપાટીનું તાપમાન મેળવવું, આના માટે બધા માટે કેનો ઉપયોગ થાય છે? ઇન્ફ્રારેડ તરંગોનો ઉપયોગ થાય છે. આપણે અગાઉ ઇન્ફ્રારેડ જે તરંગોને આકાર આપતું ટેલિસ્કોપની ચર્ચા કરી હતી, અથવા તો જેમાંથી ઇન્ફ્રારેડ તરંગો આપણે જોઈ શકીએ છીએ એવા ટેલિસ્કોપની વાત કરી હતી. તો એવા ટેલિસ્કોપની જગ્યાએ અહીંયા આપણે એવા સેટેલાઇટ છે એની ઇમેજનો ઉપયોગ કરીએ છીએ. વાતાવરણના જુદા જુદા સ્તરનું તાપમાન, વાતાવરણમાં ભેજનું પ્રમાણ, આના બધાના ફાયદા શું થાય? ખેતીમાં ને એમાં ઉપયોગી થાય છે. પછી કેટલો વરસાદ આવશે, કેટલો વરસાદ નહીં આવે, ક્યાં જગ્યાએ સૂખા પડશે, આ બધી બાબત જે છે એ આ સેટેલાઇટની ઇમેજની મદદથી જાણી શકાય છે. તે પરથી હવામાન અને આબોહવા છે એનું પુનરાનુમાન કરી શકાય છે. સામાન્ય રીતે ઘણી વખત આપણે સેટેલાઇટની મદદથી કઈ તારીખે વરસાદ આવવાનો છે ને એ પણ નક્કી કરી શકીએ. અહીંયા કેરળમાં જ્યારે વરસાદ આવે ત્યારે કેટલા સમયગાળા બાદ આપણે ગુજરાતમાં વરસાદ આવશે, અથવા તો કોઈ જગ્યાએ ધારો કે બંગાળાની ખાડી છે ત્યાં લો પ્રેશર સર્જાય, તો આ લો પ્રેશર જે છે એ પણ ઇમેજ દ્વારા ખબર પડી જાય છે. તો આવી બધી ઘટના બને છે, ક્યારેક સુનામી આવે છે અથવા તો પૂર આવે છે, તો આવી ઘટના જે છે ને એ ઇમેજની મદદથી પહેલેથી જ ખબર પડી જતી હોય છે. તો આપણે આગાહી પણ કરી શકીએ ને કેટલા બધાની જાન પણ બચાવી શકીએ. ઉષ્ણકટિબંધ જે છે એના પરના સમુદ્ર પ્રદેશ પર ઉદ્ભવતી મહાવિનાશકારી ઘટનાઓ, જેમ કે વાવાઝોડું છે, સમુદ્રી તોફાન છે, આવી બધી બાબત જે છે એ સેટેલાઇટ ઇમેજની મદદથી ખબર પડી જાય છે. તો આપણે શું વિચારી શકીએ? તો કે એના ઉપરથી કેટલા માણસોનું રક્ષણ કરી શકીએ. રિમોટ સેન્સિંગ ક્ષેત્રની જો વાત કરીએ તો કોઈ પણ પદાર્થ કે ઘટનાને સીધા સંપર્કમાં આવ્યા વગર દૂરથી જ કોઈ ઉપકરણની મદદથી આપણે જાણકારી મળતી હોય તો એને શું કહેવાય છે? રિમોટ સેન્સિંગ કહેવાય છે. કારણ કે આવી બધી જાણકારીમાં આપણે કાંઈ ત્યાં જવાની જરૂર નથી પડતી. અરબ સાગર હોય તો અરબ સાગરમાં વાવાઝોડું ત્યાંથી ઉત્પન્ન થતું હોય તો ત્યાં જવાની જરૂર નથી પડતી, પણ આપણને અગાઉથી જ ખબર પડી જાય. એને શું કહેવાય છે? રિમોટ સેન્સિંગ. રિમોટ સેન્સિંગ માટેના ઉપગ્રહો વડે પૃથ્વીના પેટાળ પર રહેલા ખનિજોનો અંદાજ પણ લગાડી શકાય છે. પછી વન આચ્છાદન, કેટલી વન શક્તિ જે છે કયા દેશમાં કેટલી રહેલી છે એને જાણકારી મેળવી શકાય.
તેની વધઘટ જે છે એનો અંદાજ લગાડી શકાય. પછી જળ સંપત્તિ કેટલી છે, કૃષિ વિષયક પાક જે છે એની ઉપજનો અંદાજ લગાડી શકાય. આવી બધી બાબત જે છે એ રિમોટ સેન્સિંગની મદદથી જાણી શકાય. આમાં કેવી રીતના કરે, સેટેલાઇટ દ્વારા એક ઇમેજ લે, આ ઇમેજમાં અમુક ગ્રીનરી ભાગ હશે એનો કલર અલગ આવી જશે. પછી તો કે અમુક ભાગ જે છે એ પાણી માટેનો, તો એનો કલર અલગ હોય. તો આવા કલર ઇમેજ વડે આપણે બધી જાણકારી જે છે એ મેળવી શકીએ છીએ. ખેતરોના પાક જે છે એને કોઈ રોગ લાગુ પડી જાય તો એ પણ જાણકારી જે છે એ આવા રિમોટ સેન્સિંગ સેટેલાઇટની મદદથી મળી જાય છે. તો આવી જાણકારી મળી જાય આપણને, તો આપણને એનો ફાયદો શું થાય, એને આપણે ફેલાવતી અટકાવી શકાય. સમુદ્રમાં જે માછલીઓની ગતિવિધિ થાય છે એની જાણકારી મળી શકે. તો આવી રીતના ઘણી બધી જાણકારી જે છે એ આપણને રિમોટ સેન્સિંગ અથવા તો એમાં દ્વારા લેવામાં આવેલી જે ઇમેજ છે એ ઇમેજથી આપણને બધી બાબત ખબર પડી શકે. અને જે આ ઇમેજ લીધેલી હોય એ સામાન્ય રીતે 10 ચોરસ મીટરથી લઈને 6400 ચોરસ મીટર સુધીના વિસ્તારની હોઈ શકે. આ ઉપગ્રહો નિશ્ચિત સ્થળ પરથી સમયાંતરે સતત ને સતત જે છે એ આવી ઇમેજ આપતા રહે છે અને એના દ્વારા ગામથી લઈને શહેર સુધીની બધી બાબત જે છે એની આપણને જાણકારી મળતી રહે છે. હવે વાત કરીએ આપણે સ્પેસ ક્ષેત્રે ખૂબ જ મોટું અને વિશાળ નામ કમાવનારા વ્યક્તિ એ વિક્રમ સારાભાઈ વિશે. કારણ કે આપણે સ્પેસ વિશે ભણતા હોય અને વિક્રમ સારાભાઈને યાદ ન કરીએ તો એ યોગ્ય ન ગણાય. તો વિક્રમ સારાભાઈ છે એનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ થયો હતો. એમણે અંતરિક્ષમાંથી આવતા જે રહસ્યમય કોસ્મિક કિરણો છે એના ઉપર એને પીએચડી કર્યું હતું. કઈ જગ્યાએ? કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી એને આવા કોસ્મિક કિરણો ઉપર પીએચડી કર્યું હતું. અને અમદાવાદમાં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા PRL તરીકે ઓળખવામાં આવે છે. તથા અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન અટીરા તરીકે જેને ઓળખવામાં આવે છે એનું સંશોધન કર્યું. આવી પ્રખ્યાત સંસ્થાઓ છે એની સ્થાપના કરનારનો ફાળો જે છે એ કોને શ્રેય જાય છે? વિક્રમ સારાભાઈને શ્રેય જાય છે. ત્યારબાદ ભારતીય રોકેટ વિજ્ઞાન તથા અંતરિક્ષ વિજ્ઞાન જે છે એમાં પણ તેનું યોગદાન ખૂબ જ વધારે છે. એના ઉપરથી જ આપણે અત્યારના ઈસરો જોઈએ છે તથા DRDO જોઈએ છે. આ બધી કોની વિચારસરણીનું એક પ્રતીક છે? તો એમાં પણ વિક્રમ સારાભાઈ આવે છે. તેમની સ્મૃતિમાં એક એવોર્ડ આપવામાં આવે છે જેને વિક્રમ સારાભાઈ સ્મારક પુરસ્કાર તરીકે કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે, તેને ભારતીય અવકાશ સંશોધનના પિતા કહેવામાં આવે છે. શું કામ એને? કારણ કે ઈસરો છે, આ ઈસરોમાં આપણે ઉપગ્રહનું નિર્માણ અથવા તો ઉપગ્રહ મોકલી શક્યા એના માટેનું સંશોધન કરતા જે વ્યક્તિ છે એમાં વિક્રમ સારાભાઈ આગળ પડતા આવે છે. તેનો વ્યાપક ઉપયોગ આપણે જે ટેલિવિઝન છે એમાં સંદેશા વ્યવહારના સંકેતો પ્રસાર કરવામાં, ખનિજોનો ભંડાર જાણવામાં, આવી બધી જગ્યાએ આપણે આવા સેટેલાઇટનો ઉપયોગ કરીએ છીએ કે નહીં? તો આ સેટેલાઇટનું લોન્ચ જે છે અથવા તો સેટેલાઇટનું પરીક્ષણ કરી અને કેવી રીતે લોન્ચ કરવા, આ બધામાં જે વિક્રમ સારાભાઈ જે છે એનો ઘણો હાથ રહ્યો હતો. ઈસરોએ નિર્માણ કરેલ રોકેટ વડે પોતાના ઉપગ્રહ તથા અન્ય દેશોના ઉપગ્રહ જે છે એ પણ કાયમી ધોરણે પ્રક્ષેપિત કરેલા છે. તો આપણે એવા ઉપગ્રહો અથવા તો એના વિશેની પણ થોડી ઘણી માહિતી મેળવવી પડે. તો એમાં શું આવે છે? ભારતીય અવકાશ સંશોધનના અલગ અલગ કાર્યક્રમ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ પ્રોગ્રામ. એટલે આપણે જે ઈસરો જે છે એના દ્વારા અલગ અલગ કાર્યક્રમ કરેલા છે એના વિશે જોઈએ તો કૃત્રિમ ઉપગ્રહો કે જે સંદેશા વ્યવહાર, હવામાન સંબંધી માહિતી, રિમોટ સેન્સિંગ. હવે રિમોટ સેન્સિંગ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે એના દ્વારા કઈ કઈ જાણકારી મળે છે. તો આવા દરેકે દરેક ક્ષેત્રે કેટલાક સેટેલાઇટ લોન્ચ કરેલા છે. એના વિશે જો આપણે ચર્ચા કરીએ તો એમાં આવે છે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિસ્ટમ, ઇન્સેટ કહેવાય છે. તો આવી શ્રેણીના અલગ અલગ ઉપગ્રહો જે છે એ પ્રસ્થાપિત કરેલા છે. જે 22 ડિસેમ્બર, અહીં આપણે આગળની જે 1, 2, 3ની તો વાત કરી, પણ ચોથાની જો વાત કરીએ તો 22 ડિસેમ્બર 2005ના રોજ આ ઇન્સેટ શ્રેણીનો ઉપગ્રહ છે 4A એ પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. મેં તમને કીધું એ પ્રમાણે કે ઇન્સેટ શ્રેણીના ગ્રહ છે ને
એના માટે આપણને ફ્રાન્સ જે છે એ મદદ કરે છે. આ ફ્રાન્સનું એક ગુએના શહેર છે. આ ગુયાના શહેર જે છે ને ત્યાંથી શું થાય છે તો કે આ ઇન્સેટ શ્રેણીના ગ્રહો છે એ લોન્ચ કરવામાં આવે છે, જે ડાયરેક્ટ ટુ હોમ DTH આપણે જે ટેલિવિઝન જોઈએ છે ને એના માટેનો ઉપગ્રહ છે. ત્યારબાદ વાત કરીએ આપણે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ IRS-1 અને IRS-2 જે છે એ પૃથ્વીની સપાટી તથા દરિયાઈ સંપત્તિ જે છે એનું સર્વેક્ષણ કરવા માટે ઉપયોગી છે. મેટસેટ અહીંયા મેટ્રોલોજીકલ એટલે કે હવામાન સંબંધિત માહિતી જે છે એના દ્વારા મળે છે. પછી રિસોર્સ સેટ સમુદ્ર જીવ સૃષ્ટિ તથા તેની સપાટી ઉપર હવામાનને લગતી જાણકારી જે છે એ રિસોર્સ સેટ દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ કાર્ટોસેટ, તો ભૌગોલિક નકશા સંબંધિત કોઈ બાબત જે છે એ કાર્ટોસેટની મદદથી જાણી શકાય છે. ત્યારબાદ રોહિણી સેટેલાઇટ સિસ્ટમ વિશે આપણે ચર્ચા કરી, એ પણ ખગોળીય અવલોકન માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે બે લોન્ચ વ્હીકલની જો વાત કરીએ તો એમાં આવે છે PSLV અને એક આવે છે GSLV. પેલા PSLV વિશે વાત કરીએ તો આપણે ધ્રુવીય કક્ષામાં ઉપગ્રહોને મોકલવાની વાત કરતા હતા, તો એના માટે કેનો ઉપયોગ કરશું આપણે? PSLV. સામાન્ય રીતે PSLV નો જ ઉપયોગ થાય છે, કારણ કે તે 1000 થી લઈને 2000 આ જે ધ્રુવીય ઉપગ્રહો હોય ને એના વજન ખૂબ જ ઓછા હોય છે. તો 1000 થી 2000 kg જેટલું વજન ઉચકી લઈ અને આ PSLV જે છે એ પોતે એક રોકેટ તરીકે કામ કરી શકે છે. એટલે કે લોન્ચિંગ વ્હીકલ એટલે શું તો કે તે પેલોડ એટલે કોઈ સેટેલાઇટ હોય એને પોતાની સાથે લઈ જઈ અને પૃથ્વીની અલગ અલગ કક્ષામાં તે મૂકી શકે છે. જ્યારે જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે ભારી ભરખમ જે સેટેલાઇટ છે એને સામાન્ય રીતે GSLVની મદદથી પ્રક્ષેપિત કરવામાં આવે છે. તો એજ્યુસેટ છે કે જે સપ્ટેમ્બર 2004માં મોકલવામાં આવ્યો હતો, એ GSLV જે જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ જે છે એના દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. આ દરેકે દરેક ચર્ચા કરી કે જેમાં આપણે બ્રહ્માંડના ભાગ 1, 2 અને 3 લીધેલા છે. અગાઉ આપણે નવા સાયન્સના ટોપિકમાં ફરી પાછા મળીશું. હાલ આપણે આટલું રાખીએ છીએ. આભાર.